બોટાદ ખાતે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 31 યુવાનો ત્યાગાશ્રમ દીક્ષા લેશે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે યોજાશે દીક્ષા સમારોહ। યુવાનો જીવન ભગવાન અને સમાજને અર્પણ કરશે। આ કાર્યક્રમમાં હજારો હરિભક્તો ઉમટશે। સાથે જ 4 માર્ચે ભાગવતી દીક્ષા સમારોહમાં 34 પાર્ષદો દીક્ષા લેશે। 8 માર્ચે ભવ્ય પુષ્પ દોલોત્સવનું આયોજન। દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે। સાળંગપુરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ હાલ સર્જાયો છે। સારંગપુર તીર્થધામમાં આવતીકાલે એટલે કે તારીખ 2 માર્ચના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં એક ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન થયું છે। લગભગ 31 જેટલા નવયુવાનો ત્યાગાશ્રમની દીક્ષા લેવાના છે। ખૂબ ભણેલા ગણેલા અને મા બાપ દ્વારા સારા સંસ્કાર પામેલા એવા આ યુવાનો એ 3 વર્ષની દીક્ષા પહેલાંની તાલીમ લઈને તૈયાર થયા છે અને બહુ જ આનંદ અને ઉલ્લાસ સાથે સમગ્ર એમના પરિવારે, એમના માતા પિતાએ એમને રજા આપી છે। તો આવતીકાલે એક દિવ્ય ઉત્સવ સારંગપુરને આંગણે થવાનો છે। પોતાનું સમગ્ર જીવન ભગવાન માટે, સમાજ માટે અર્પણ કરનારા આ યુવાનોના દર્શન કરવા માટે